guys, welcome back to our channel Purva Prachi. And guys, good morning guys. અત્યારે વાગી રહ્યા છે 5:22. અમારે સ્કૂલે નથી જવાનું. So guys, વરસાદ નથી પડતો તો મમ્મી સોરી મામા અને પપ્પા અમને લઈ જાય છે એરપોર્ટ. બહુ મજા આવશે. We are happy, so happy. So અમે લોકો જઈ રહ્યા છે બાળકોને એરપોર્ટ છોડવા અને રીવા થોડા બુમરાણા કરે છે બીકોઝ એને કપડાં નથી ચેન્જ કરવા. કારણ કે બિચારી બાપડી ઉઠી છે એમાં બાબુ. નાની નાની એટલા ક્યુટ લાગે છે, એટલા ક્યુટ ને બહાર એટલા એકદમ મસ્ત કપડાં. બા તો કેટલા મસ્ત લાગે, બા ને દાદા એટલા મસ્ત લાગે. આજના મેઇન કેરેક્ટર દે આર ઓનલી. સો ગાઈઝ બધા જ ઉઠી ગયા છે એન્ડ ગાઈઝ એક લાસ્ટ ટાઈમ ફૂલ ફેમિલી સાથે બેસીને વાતો કરીએ છીએ અને રીવા પણ ઉઠી છે અને રીવાએ ઉઠતા જ ડેરી મિલ્ક લઈ લીધી છે દાદાના હાથોથી. દાદાએ કીધું કે લે બેટા ખા, એન્જોય કર. અને ગાઈઝ રીવા ઉઠી ગઈ છે ને રીવાએ કંઈ હેરાન ના કર્યું એ મોટી વાત છે, કારણ કે નાનું બાબુ છે અને સવારમાં વહેલા ઉઠાડીએ તો થોડું થાય. એન્ડ ધેન ગાઈઝ અમે નીકળી ગયા બધા. સો સ્ટે ટ્યુન, ચલો ગાડીમાં જઈને મળીએ. સો ગાઈઝ અમે કારમાં બેસી ગયા છે અને અમે કારમાં બેસીને અમે નોર્મલી હવે જણાવશો. સો હવે અત્યારે વાગી રહ્યા છે 5:40. ગાઈઝ મને 9 બોલાઈ ગયું, ખબર નહીં કેમ. ફોમ્બલ તો થતું રહે ને હજી ઊંઘમાંથી ઉઠી નથી કારણ કે મને હજી ઊંઘ આવે છે. અને અહીંયા રહ્યા પપ્પા દેખાતે. હાય પપ્પા. હાય મમ્મી. હાય ગાઈઝ. 9 બોલી. સો ગાઈઝ અત્યારે બસ થોડી ડિક્કીમાં છે ને એક બેગ નાખવાનું છે મોટું. થોડું વજન લો થઈ જાય. અને રીવા તો સવારમાં રોતી હતી અને બા દાદા રેડી છે અને બહુ જ મસ્ત લાગે છે. હું જ્યારે ફૂલ શોર્ટ લઈશ ત્યારે તમને દેખાશે બા દાદા. એન્ડ ચલો હવે હું બહુ કચપચ નહીં કરું સવારે કારણ કે મને નથી ગમતું. સો ગાઈઝ અમે ઓલમોસ્ટ એરપોર્ટ પહોંચી ગયા છે. બધાના મિક્સ્ડ ઇમોશન્સ છે. અમે ખુશ બી છે કે બા મીન્સ લાઈક અમારા નાની ફર્સ્ટ ટાઈમ પ્લેનમાં જાય છે. એન્ડ અમે સેડ બી છે કે અમને એમની બંનેની બહુ જ યાદ આવશે. બધાને આવશે યાદ અને સ્પેશિયલી મમ્માને અને મામાને તો વધારે જ, કારણ કે એ લોકો વધારે રહેલા છે એમના પેરેન્ટ્સ સાથે. સો ઇટ્સ જસ્ટ મિક્સ્ડ ઇમોશન્સ એન્ડ આઈ ડોન્ટ નો વોટ ટુ સે, કારણ કે મને બી દિલ ભારે થઈ ગયું છે કારણ કે મારા પણ નાના નાની લાસ્ટ ડે છે. લાસ્ટ ડે બી નહીં, હાફ ક્વાર્ટર્સ એમ કહી શકીએ. એન્ડ અહીંયા પૂરો શૂટ લે છે જે મિની વ્લોગ આવે છે ગાઈઝ પૂર્વા પ્રાચી ડેલી રૂટીન ઓન ઇન્સ્ટા. સો ડોન્ટ ફોરગેટ ટુ વોચ. અને ગાઈઝ હવે એરપોર્ટ પહોંચી ગયા છે તો ચલો હેલ્પ કરીએ હવે. અને અહીંયા બેગ્સ રેડી છે, બધું જ રેડી છે. એન્ડ મારા હાથમાં અહીંયા રીવા છે અને રીવાને ખબર નથી કે દાદા બા મીન્સ અમારા નાના નાની ક્યાં જાય છે, બટ એને બી અમે થોડા જ સમયમાં એને જણાવી દઈશું કે નાના નાની ક્યાં ગયા છે. સો ગાઈઝ વન લાસ્ટ ટાઈમ અમે બધા નાના નાનીને બાય બાય કહીએ છીએ. બધાની આંખોમાં જળજળ્યા છે બટ કોઈ એક્સપ્રેસ એટલે નથી કરતું કારણ કે પછી એમને સેડ ફીલ થાય, એમને એવું ફીલ થાય કે હું બહુ મિસ કરીશ મારા જે ફેમિલી છે એને. બટ એવરી વન વોઝ કંટ્રોલિંગ ધેર ઇમોશન્સ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, ચલો ઘરે જઈને જ મળીએ. અમે સૂઈ ગયા હતા એરપોર્ટ દાદાબાને નાના નાનીને ડ્રોપ કરીને, એટલે પછી અત્યારે અમે ઉઠ્યા છે ને રીવા પ્રાચી દીદી આઈ રહ્યા દીદી ક્યાં ગયા? દીદી બોલ તો કરી. પ્રાચી દીદી ક્યાં ગયા? ના હું પુઆ દીદી છું. સો ગાઈઝ તમે ઉઠી ગયા છે ને મને બહુ જ હેડેક થાય છે. અને હાય ગાઈઝ કહી દે. ત્યાં હાય ગાઈઝ ક્યાં? ચિંગ 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 ચિંગ. સો ગાઈઝ અત્યારે હું રીવા જોડે મસ્તી કરતી હતી. રીવા મારા વાળ રમતી હતી. ગાઈઝ ખાતી હતી. તેલ લગાવું છે એવું કે, અને પછી આમ ખાતી હતી. હે ખાઈશ તું? નહીં ખાય ને તો જ ખોલું. પીચ પણ ખોલવા માટે કેવું આમ પ્રેમ કરે, પપ્પી કરે છે ને એવું બધું કરે છે. સો ગાઈઝ કંઈ નહીં અત્યારે બસ બસ બહુ પ્રેમ થઈ ગયો. બસ હું ખોલું છું હમણાં. સો અત્યારે વાગી રહ્યા છે 7:20 અને ત્યાં લાઈક સિડનીમાં થઈ રહ્યા છે. કેટલા વાગી રહ્યા છે જાણે તો અત્યારે વાગી રહ્યા છે 11:50. જેમ ત્યાં 8 વાગશે, 8:30 વાગશે. તો સવારના કે રાતના? સવારના. તો દાદાબા ત્યાં પહોંચી જશે. અને અહીંયાના વાગતા હશે ત્યારે કંઈ 4 એટલા ના
ડિલે થઈ છે થોડી એટલે તો ડિલે થઈ છે એટલે તો કહું છું. હા તો 8 વાગે ત્યાં પહોંચશે તો અહીંયાના 6 વાગે ત્યારે ત્યાં 8 વાગે ના વાગતા હોય 5 કલાક અહેડ છે ને. સો ગાઈઝ ચલો સ્ટેડિયમ પછી મળીએ. બોલ બોલ હમણાં શું કે પૂર્વા તાલી હા કેવી છે હાય ગાઈઝ શું છે આ મારું બુક છે. સો ગાઈઝ અત્યારે હવે અમે બધા મૂવી જોવા બેઠા છે અને સાથે પણ એ સાથે નથી જોતા એ movie હા. નથી જોતા રેન્ટ આપવો પડે છે. શું લેવા રેન્ટ આપીએ અમે હે ઓ યાર અને દોરા પડે લિટરલી. અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે અમે થોડું લખશું પણ કારણ કે હવે સ્કૂલ જવાનું છે અમારે અને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. અને કેવો હતો એક્સપિરિયન્સ, કેવું ફીલ થાય છે કે નાના નાની આજે જતા રહ્યા છે તો? આઈ એમ ફીલિંગ ગુડ. સારું ફીલ થાય છે કે નાની અને દુઃખી ફીલ થાય છે બીકોઝ હોમ અલોન લાઈક એકદમ એવું લાગે છે કે ઘર બહુ ખાલી ખાલી છે અને આ સવારથી બસ પછી જ્યાં ગયા છે નાની નાના ત્યાંથી બોલે ક્યાં ગયા મમ્મા ક્યાં ગયા દાદા ક્યાં ગયા એવું બધું બોલે. દીપ દાદા ક્યાં ગયા? લાઈક ક્વેશ્ચનિંગ ઇંચી બાબુ ક્યાં ગયા? કઈ ઓસ્ટ્રેલિયા જગ્યાએ ગયા. ગયા છે મને કહેતો ખરી. અવાજ ના આવ્યો. તું શું કરે છે આ? લખું છે ગાઈઝ. અમે લખતા હતા ને તો એવું કે વેટ હું બી મારી બુક લાવીશ અને હું બી લખીશ તમારા બધા સામે. વાય નોટ? એન્ડ ગાઈઝ અત્યારે અમે હોરર મૂવી જોવાના છે. Yeah. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન, થોડી વારમાં મળીએ. સો ગાઈઝ લગતા 12 વાગી ગયા અને અમે મૂવી જોઈએ છે ધ ગ્રજ 2 એન્ડ અમે ગ્રજ 1 જોયેલું છે અને અહીંયા છે હાય ઈયા. તું શું કરે છે રીવા? તું શું કરે છે? હેલો હેલો રીવા. હેલો હેલો. નોટ ભાવ ગિવિંગ આઈ નો. એન્ડ ગાઈઝ તું બાબા જાય છે? હાય જેમ બે ગાઈઝ ક્યાંની બાય હું બાબા જાઉં છું. એન્ડ શી ઇઝ ધ ક્યુટેસ્ટ આઈ નો. મારી માટે શું લાવી મારી માટે શું લાવી મમ. સો ગાઈઝ અત્યારે લગતા 12 વાગી ગયા છે એન્ડ હા મચ્છર બહુ છે ગાઈઝ, વરસાદ બહુ પડ્યો છે એટલે. સો વી હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય. અને ગાઈઝ અમે અમારા મિક્સ્ડ ઇમોશન્સ હતા આજે સવારે. બહુ સારો ફીલ થયો. એન્ડ હા તમે વિચારતા છો કે પૂર્વા કચ્છી આટલું જલ્દી કપડાં બદલી હતા. તો એકચ્યુઅલીમાં ગાઈઝ અમે આવા જ છે. તમે અમારી મમ્મીને પૂછો અને અમે અમારી રીવાને બી એવી કરી નાખી. ગાઈઝ એને બહુ મચ્છર કરતા હતા એટલે અમે એને આખું પહેરી દીધું, નીચે સોક્સ પહેરી દીધું, આખી આમ હાફ ટી-શર્ટ ને બધું ચકચક. અને અમે બી ગાઈઝ સો ગાઈઝ આ બ્લોગ અમે અહીંયા સેન્ડ કરે છે. વી હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરો ના ભૂલતા કે શું તમારા પણ કોઈ ફેમિલી મેમ્બર અધરવાઇઝ ફેમિલી મેમ્બર આવી રીતે બહાર ગયા હોય ને તમને ઇમોશન્સ દેખાડવા હોય પણ તમે ના દેખાડો એવું લખજો કે અમારું આ અહીંયા આવી રીતે ગયું છે બટ હું નહીં ડિસ્ક્રાઇબ કરી શકતો આ શક્તિ. અને તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળે એક નવા દિવસ નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.